પેશન એટલે જુસ્સો, પેશન એટલે ઉત્સાહ અને ઉમંગ, અને આવા જ પેશનના કારણે જ્યારે તે કલા સાથે સર્જાય ત્યારે બને છે માસ્ટરપીસ. અને આવા જ અવનવા માસ્ટરપીસ આપણને મળે છે કુકિંગના રસિયાઓ પાસેથી, મળે છે આપણને લિજ્જતદાર વાનગીઓ. અને આવી જ લિજ્જતદાર વાનગીઓ લઈને હું જીનિસ આપ સૌનું સ્વાગત કરું છું લક્ષ્મી તોરદાલ પ્રેઝેન્ટ્સ નોખી અનોખી રસોઈ, પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં. ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ. તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આશાબેન. તો આશાબેન, આજે આપણે કઈ કઈ વાનગીઓ બનાવવાના છીએ? હું પહેલે બનાવીશ શિઝવોન સ્વીટ પોટેટો ચીલી ઓકે. અને બીજી વાનગી છે ખાંડવી લઝાનિયા. ઓકે, તો એની રેસિપીની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? જો આપણે સૌથી પહેલા સ્વીટ પોટેટો વાળા રેસિપીની વાત કરીએ તો એકચ્યુઅલી સ્વીટ પોટેટો ચીલી ઇઝ ધ સેમ એઝ પનીર ચીલી. તો આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આપણે જોઈએ આમાં મેદો, કોર્નફ્લોર, ડાઈસ કરેલી ડુંગળી છે, ગ્રીન ચીલી, રેડ ચીલી, સોયા સોસ, સ્વીટ પોટેટો, વ્હાઈટ પેપર છે, ગ્રીન લસણ, આદુ લસણની પેસ્ટ, લસણ ક્રશ કરેલા અને શિઝવોન ચટણી. ઓકે, તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે એક મેરિનેશન કરીએ જેમાં આપણે સ્વીટ પોટેટોને ડીપ રાખીએ છીએ. આહા. સૌથી પહેલાં આપણે આ મેદો, તો આપણે ફોર સ્પૂન આમાં મેદો લઈએ છીએ. યુઝ્યુઅલી આ રેસિપી બનતા વાર કેટલી લાગે છે? 10 to 15 મિનિટ્સ. ઇટ્સ ક્વિક રેસિપી. ક્વિક રેસિપી. અને જેમ મેં કીધું 2:1 રેશિયો, તો 2 ચમચ કોર્નફ્લોર. જેમ આપણે પનીર ચીલીમાં કરીએ છીએ બસ સેમ. એમાં આપણે મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર એ રાઉન્ડ અબાઉટ 1 ટીસ્પૂન, અને સોસીસ ગ્રીન ચીલી સોસ એ આપણે આની અંદર જ નાખી દઈએ છીએ. હા, અને આપણે ગ્રેવીમાં બી નાખીએ છીએ. રેડ ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ ½ ટીસ્પૂન, વ્હાઈટ પેપર છે આ રાઉન્ડ અબાઉટ 1/4 ટીસ્પૂન. એકદમ સ્પાઇસી રેસિપી છે આ. હા, હવે આપણે એને પાણીથી એને બેટર બનાવીએ છીએ. પાણી આશરે કેટલું નાખવાનું? આપણે કન્સિસ્ટન્સી પહેલે જોઈએ. બહુ થિક ન હોવું જોઈએ અને બહુ થિન બી ન હોવું જોઈએ. એકદમ પતલું લેયર થવું જોઈએ. હા, એકદમ પતલું નહીં કે આપણે આ સ્વીટ પોટેટોને ઉપર ચડી જાય એવું લેયર. ઓકે, આ બેટર આપણે રેડી છે. આમાં છે ને આપણે આ સ્વીટ પોટેટો છે એ ડીપ કરીને 10 થી 15 મિનિટ રાખીએ છીએ. એટલે એની અંદર પણ એક ફ્લેવર આવી જાય. હા, એના બધા જે ફ્લેવર્સ છે એને ઉપર ચડી જાય. આપણે શક્કરિયાને એકદમ ચાઇનીઝ ટચ આપી રહ્યા છીએ. ચાઇનીઝ ટચ. આ શક્કરિયાને બહુ હેલ્ધી હોય છે. આમાં વિટામિન ડી હોય છે છોકરાઓને બહુ, અને એ હાર્ટ અટેકથી બી પણ રોકે છે. તો શક્કરિયા ખાવા બહુ જરૂરી છે. ચલો આપણે હવે ગ્રેવીની તૈયારી કરીએ. આ થાય ત્યાં સુધી. હા, આને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું. ગ્રેવી માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. આ ડાઈસ કરેલા ઓનિયન છે એ નાખીશું. 1 મીડિયમ ઓનિયન લીધું છે મેં. બસ થોડા આ ખાલી 2 મિનિટ એને ખાલી સ્ટર ફ્રાય કરવાનું છે.
પછી એમાં એ જિંજર ગાર્લિક પેસ્ટ નાખીશું, હાફ ટીસ્પૂન જેટલી. બસ હવે આ થઈ ગયા છે. આમાં ગ્રીન કેપ્સિકમ મેં ડાઈસ કરી છે એ નાખીશું. એ બી મેં એક નગ લીધું છે ગ્રીન કેપ્સિકમ. આમાં આપણે બીજી જે વસ્તુઓ ભાવતી હોય એ પણ એડ કરી શકીએ. હા, હવે આમાં બધા આપણે એ સોસેસ નાખીશું અને મીઠું મરચું સ્વાદ અનુસાર મીઠું. આની અંદર આપણે મરચું પણ નાખીશું. હા, લાલ મરચું થોડું સ્વાદ અનુસાર આપી. યુઝ્યુઅલી ચાઇનીઝની અંદર લાલ મરચું નથી હોતું. નહીં, આમાં આ શિઝવોન સ્વીટ પોટેટો ચીલી છે ને તો થોડો કલર એમ આવે એટલે રેડ ચીલી નાખીએ છીએ. હા. પછી ગ્રીન ચીલી સોસ એ બી રાઉન્ડ 2 સ્પૂન જેટલા, 2 ટીસ્પૂન. આ બી રાઉન્ડ અબાઉટ 2 ટીસ્પૂન. સોયા સોસ આપણે થોડું નાખીશું કેમ કે આમાં છે ને એક ડ્રોબેક છે કે આમાં ની પ્રોબ્લેમ થઈ જાય છે, તો એટલે આ આપણે થોડું જ નાખીશું. હા, જસ્ટ કલર આવે. હા, કલર આવે થોડું. અને આ ટોમેટો કેચઅપ છે, થોડો ખટ મીઠું પણ હા સ્વાદ આવે એ બી 2 ટીસ્પૂન. અને આ થોડું ગાર્લિક ચોપ કરેલું છે એ થોડું નાખીશું ફ્લેવર માટે, કે ચાઇનીઝ ફ્લેવરમાં ગાર્લિકની વધારે સ્મેલ આવે છે. આ ગ્રેવી આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આ પકોડાની તૈયારી કરીશું, સ્વીટ પોટેટો પકોડા. આપણે ફ્રાય કરીશું, ડીપ ફ્રાય કરવાનું છે. જેમ આપણે પનીર ચીલીમાં પનીર કરીએ બસ એમ જ આપણે આ સ્વીટ પોટેટોને ડીપ ફ્રાય કરીશું. જેને આ તેલ આવી ગયું છે અને આપણે જે મેરિનેશન રાખ્યું છે એના આપણે પકોડા તરીશું. ઓકે. તમે સ્નેક્સ તરીકે બી ખાઈ શકો કેમ કે અંદર આની મીઠાશ અને ઉપર ક્રિસ્પી એનો પડ, તો તમે ટોમેટો કેચઅપથી ખાઈ શકો છો. દિનેશ આ થઈ ગયા છે અને આપણે કાઢી લઈશું. હવે આપણે જે પકોડા તળ્યા આ આપણે એમાં નાખી દઈશું. એમાં મેં આ થોડું આપણે મેદાની સેલરી નાખીશું કેમ કે આ બીજાથી ચોંટે નહીં. ઓકે. આમાં મેં 1 ચમચ મેદો ને 2 ચમચ પાણી લીધું છે. ઓકે. આ આપણે થઈ ગઈ છે. અને લાસ્ટલી આ જે આપણે મેઇન રેસીપીનો હીરો છે શિઝવોન ચટણી. ઓકે. આ ચટણીમાં શું શું હોય છે? આ ચટણી આમ તો તૈયાર મળે છે અને ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં. આનાથી થોડો તીખો ટેસ્ટ આવશે. અને આ ગ્રીન ગાર્લિક છે ફોર ગાર્નિશિંગ. અને ચાઇનીઝમાં લીલા લસણની ને લીલી ડુંગળીની સ્મેલ ને ટેસ્ટ જ એકદમ અલગ એ આવતો બહુ સારું લાગે છે. આ આપણો સ્વીટ પોટેટો ચીલી રેડી થઈ ગઈ છે. આપણે આને બાઉલમાં કાઢી લઈશું. ઓકે.
થોડો ગ્રીન ગાર્લિકથી ગાર્નિશ કરીશું. સો જેનિસ આ રેડી છે શિઝવાન સ્વીટ પોટેટો ચીલી. ઓકે, એકદમ સરસ સ્મેલ આવી રહી છે. તો તૈયાર છે શેઝવાન સ્વીટ પોટેટો ચીલી. હાલ લક્ષ્મી દોરદાર પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં લઈશું એક નાનકડો બ્રેક.